આજ બનાવશું મિત્રો બટાકાની વેફર। જો આવી રીતે બટાકા લેવાના અને ધોઈને ચોખ્ખા કરીને મૂક્યા છે। હવે આપણે આની છાલ કાઢી નાખવાની। છાલ કાઢીને આ પાણીમાં રાખવાના, પછી એની સ્લાઈસો કરી નાખશું। હવે આવી રીતે બટાકા ખમણવાનું લેવાનું, એની ચિપ્સ પાડવા, કોઈ બી ચાલે, પતરાનું આવે એ, આ સ્ટીલનું છે અમારે, બીજાને ગમે એ પતરાનું કે ગમે એ ચાલે। પતરાનામાં સ્ટીલમાં થોડીક પતલી સાઈઝ પડે, સ્લાઈસ પડે છે આવી રીતે બધા બટાકાની કરી નાખવાની। હવે આપણે મૂકી દઈશું બટેટાના વેફર માટે પાણી ઉકળવા। એટલું પાણી લેવાનું, તો આ પાણી બટાકાના વેફર માટે ઉકળવા, એમાં નાખીશું મીઠું। ઉકળવા દઈશું પાણીને। વેફરને 2-3 પાણીએ ધોઈ નાખીશું। એકદમ ચોખ્ખું પાણી નીકળે ને ત્યાં લગી ધોવાની એને। એકદમ આવું ચોખ્ખું પાણી થવું જોઈએ, પછી જ આ વેફરને આંધણમાં નાખવાની, સ્લાઈસને પછી જ એને આંધણમાં નાખવાની। આવું ચોખ્ખું પાણી નીકળવું જોઈએ। આવી રીતે આપણે બધી ધોઈ નાખશું 2-3 પાણીએ। આપણે એકદમ ચોખ્ખા બટાકાની સ્લાઈસો, એકદમ ચોખ્ખું પાણી છે જો બેમાં ધોઈ નાખીશું। હવે એને હજી પાણી ઉકળ્યું નથી, પાણી ઉકળે ને એટલે અંદર નાખી દઈશું। ટુકડો થઈ જવો જોઈએ, એકદમ વ્હાઈટ અને સોફ્ટ બને છે આપણી એ વેફર, એકદમ સોફ્ટ, ક્રિસ્પી ને ક્રન્ચી ને વ્હાઈટ બને આ ફટકડી ફેરવવાથી। નાનો ટુકડો થઈ જવો જોઈએ, પછી એને લઈ લેવાનું, બહાર કાઢી લે। ચિપ્સ નાખી દઈશું આંધણમાં આવી રીતે, જેટલી અંદર સમાય એટલી। જો એકદમ નીટ એન્ડ ક્લીન છે ને, આવી રીતે બધી સ્લાઈસો ધોઈ નાખો। ફેરવી નાખવાની 1-2 વખત, પાણી ઉકળે ને એટલે। હવે એને 2-3 મિનિટ રવા દઈશું આપણે। 2 મિનિટમાં તો ચડી જશે, 2 મિનિટ રવા દઈશું। હવે આને આપણે 2 મિનિટ ઢાંકી દઈશું એટલે ચડી જાય। હવે આપણી વેફર બની ગઈ છે, એને આમ કરીને એટલે તૂટી જાય છે, આમ કરીને એટલે તૂટી જાય છે, એટલે વેફર આપણી હવે કમ્પ્લીટ થઈ ગઈ। અને તમારા ઘરમાં નાનું મોટું ક્યાંક એવું હોય એટલે આ રીતે કાઢી લેવાની, એટલે પાણી નીતરી જાય, આમ સૂકવવામાં સારી પડે। અને આપણે આ રીતે સૂકવી દઈશું। 1 થી 2 દિવસ સુકાવા દેવાની। છાંયે સૂકવો ને તો એને કલર મસ્ત આવે, પીળો કલર ને આમ પોચી ને એકદમ ક્રન્ચી ને એવી થાય છે। છાંયે સૂકવીને 1 દિવસ છાંયે સૂકવવાની, પછી 2 દિવસ તડકે નાખી દેવાની।
તડકે નાખીને તો એકદમ કડક થાય. ચાલો મિત્રો, આપણી વેફર તૈયાર થઈ ગઈ છે. આને 3 દિવસ સુકાવા દેવાની. 1 દિવસ છાંયે અને 2 દિવસ તડકે. જાઓ, પીળો કલર આવે છે એકદમ. આવો. હવે આપણે આને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. આખા વર્ષ માટે સ્ટોર થાય. આ વ્રત કે ઉપવાસ હોય એમાં ખાઈ શકાય. છોકરા નાસ્તાના ડબ્બામાં પણ ભરી શકાય. પછી બતાવી આ 5 થી 6 કિલોની વેફર છે. આપણે વેફર સરસ રીતે સુકાઈ ગઈ. હવે એને એરટાઈટ ડબ્બામાં આવી રીતે થેલી હોય ને એમાં ભરી મૂકી દેવાની એરટાઈટ ડબ્બામાં. એટલે આખું વર્ષ સ્ટોર કરી શકાય ને આ સારી રહે છે. હવે આપણે આને થોડીક તળીને બતાવશું તમને. ચાલો મિત્રો, હું તમને તળીને બતાવું. જો આ રીતનું થાય છે આપણી. જો મિત્રો, આપણી વેફર તળાઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો.